કૃષ્ણ મહારાજ બોલો રાધા રમણ દેવ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. બોલો હરિકૃષ્ણ મહારાજ. આજનો વિષય છે મહારાજ અને માણકી ઘોડી. માણકી ઘોડી એ મહારાજને પ્રિય તમામ ભક્તો સંતો એમને દર્શન દેવા માટે જ્યારે પહોંચવું હોય ત્યારે માણકી એ મહારાજનું વાહન હતું. જૂના જમાનામાં વાહનોની અંદર ઊંટ, ઘોડા, હાથી, બળદગાડા, પણ સૌથી શ્રેષ્ઠ વાહન ઘોડી, પવનવેગી ઘોડી હોય તો એ બધા વાહનોમાં શ્રેષ્ઠ ગણાતું. વફાદારી, રાતોરાત 50-50 ગાઉના પંથ કાપી નાખે. અને જેમ અત્યારે કોઈને ઘરે 4-વ્હીલ ગાડી હોય એનો જેમ માભો પડતો હોય એમ ત્યારે જેને ઘરે ઘોડું બાંધ્યું હોય તો એ બહુ સુખી ગણાય. 2 ઘોડા હોય તો એથી વધારે સુખી ગણાય. 3 ઘોડા હોય તો એથી વધારે સુખી ગણાય. અને એ વખતે કાઠિયાવાડના સૌરાષ્ટ્રના ઘોડાઓ સમગ્ર ભારતની અંદર વખણાતા. એવા વેગીલા પાડી પંથા ઘોડાઓ અને ઘોડીઓ હતી કે જેના નામ અશ્વશાસ્ત્રની અંદર અનેક લખેલા છે. રોજા ઘોડા, મજીઠા, માકડા, મેલા, ઘોડીઓના પણ અનેક પ્રકાર અને નામ હતા. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે કેસર બેરી બોદલીને ફૂલમાળ, તાજણ તીખી વાંગળીનો ઘણો તાળ, શોભે ઘણા વાલા લાગે છે મરાડ, માણકીએ ચડારે મોહન વન માડી. માણકીની જાતમાં કેસર, બેરી, બોદલી, ફૂલમાળ, તાજણ, તીખી, વાંગડી, રેશમ એવી ઘોડીઓ હતી કે પવનની સાથે ઉડતી જતી હોય આકાશમાં. પગ નીચે અડતા હોય એવું લાગે નહીં આપણને, એવી ઘોડીઓ હતી. મહારાજની માણકી ઘોડી એ તો અક્ષરધામના મુક્તનો અવતાર. મહારાજની સેવા કરવા માટે જ આ ધરતી ઉપર જન્મ ધારણ કર્યો હતો. મહારાજ માણકી ઉપર હાથ ફેરવી અને માણકીને એવું વહાલ વરસાવતા અને એમ બોલતા કે આ તો અમારો ગરુડ છે. જેમ ગરુડ આકાશમાં ઉડે ને એમ આ માણકી તો
આકાશમાં ઉડે છે. અને કેવી ઉડે! માણકીનો વેગ દેખો સુઈણો કોઈ, આકાશેથી તારો ખૈરો જાણું જોઈ, ગરુડ લાજ લોપી માણકીએ સોઈ. ગરુડને પણ પાછી પાડી દે એવી માણકી ઘોડીનો વેગ હતો. એ મહારાજની માણકી ઘોડી, એનો રંગ ખજૂરની ચમકતી ભેસી હોય ને એવો એનો રંગ હતો. પગ થોડા લાલ હતા. માથામાં કોઈ જોગીએ તિલક કર્યું હોય એમ સફેદ તિલક આકારે ચિહ્ન હતું. કેસવાળી રેશમ જેવી હતી. મહારાજ આવતા હોય જોઈને હણહણાટ કરતી એવી માણકી. એક વખત મહારાજ માણકી ઉપર બેસી અને કાઠી દરબારીઓ સાથે ઘોડા દોડાવતા ચાલ્યા જતા હતા. મુક્તાનંદ સ્વામી આદિક સંતો પણ ગાડા વગેરે વાહનોમાં બેસી પાછળ આવતા હતા. રસ્તામાં એક સુંદર વૃક્ષ આવ્યું. એટલે વૃક્ષની નીચે મહારાજે માણકી ઘોડી ઊભી રાખી. દરબારોના ઘોડા ઊભા રહ્યા. મુક્તાનંદ સ્વામી આવ્યા. માણકી ઉપર મહારાજને જતા જોઈને મુક્તાનંદ સ્વામીને સંકલ્પ થયો અને મહારાજને પૂછ્યું, મહારાજ, આ માણકી એવા ક્યાં પુણ્ય કર્યા હશે કે જેની ઉપર આપ સાક્ષાત પરમાત્મા બિરાજો છો? હજારો ભક્તોના ભાવ પૂરા કરવા માણકી ઉપર ફરો છો, તો આ માણકીએ પૂર્વે ક્યાં આવા પુણ્ય કર્યા હશે? મહારાજ મંદ મંદ હસતા બોલ્યા કે મુક્ત મુનિ, આ માણકીએ અને તમે બંને એક સાથે તપ કર્યા છે. નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં આ વાત છે કે માણકીને કે મુક્તાનંદ સ્વામીને કે માણકી અને તમે બંને એક સાથે પૂર્વે તપ કર્યા છે. ત્યારે મુક્તાનંદ સ્વામી પણ માણકીનો મહિમા ખૂબ સમજ્યા કે આ કોઈ સામાન્ય ઘોડી નથી, આ તો મુક્ત છે, આ તો દેવતાય છે. અને માણકી પાછી એવી ચમત્કારી અને દેવતાય ઘોડી હતી કે કોઈ રાક્ષસી વૃત્તિનો માણસ એની નજીક આવે તો 30 ફૂટથી નજીક આવે એટલે એની વૃત્તિ બદલાઈ જાય અને માણસના હૃદયમાં ભક્તિના શુદ્ધ વિચારો મંડે આવવા. એટલી માણકીની તાકાત હતી. અને લખ્યું છે ચરિત્રમાં કે ધીંગાણું કે ઝઘડો કે કાંઈક થવાનું હોય તો માણકીને 40 દિવસ અગાઉ ખબર પડી જતી હતી. એ એના હણહણાટ ઉપરથી જણાવી દેતી હતી કે આટલા દિવસ પછી કાંઈક થશે. આવી માણકી ગંધ પારખું અને મહારાજની લાડલી ઘોડી હતી. અને એ માણકી જેની ઉપર મહારાજ બેસતા હોય એ માણકી તો મુક્ત જ હતી, દેવતાય હતી અને સાધુની જેમ એ બ્રહ્મચારી હતી. માણકીનો કોઈ વંશ નથી. એ માણકી અને મહારાજ જ્યાં જ્યાં લઈને જતા હોય ત્યારે હરિભક્તો ખૂબ માણકીને સાચવતા. એને મનપસંદ બધી જ લીલી ચાર કે જે કાંઈ નાખવાનું હોય, કારણ કે આ તો મહારાજની ઘોડી. એને માટેનો શણગાર સામાન, લગામો, હીરની દોરીઓ, જુદા જુદા કુશળ કળા કારીગરી વાળા ભક્તજનો પોતાની હાથે બનાવીને લાવતા. કુંડલાના રાઠોડ ભગત એ માણકી માટે મોરડો, હીરની દોરી વગેરે સામાન પોતાને હાથે બનાવીને લાવતા. ભોજો લુહાર એ માણકીનું ચોકડું બનાવીને મહારાજ માટે લાવતા.
કચ્છના હરિભક્તો માણકીનો કિંમતી જરિયાની સામાન ભરત ભરેલો ગૂંથી ચમકતો સોનાના તારથી યુક્ત એવો સામાનને શણગાર લાવતા પેગડા સહિત. કચ્છના હીરજી ભગત સેવટી એટલે કે માણકી ઉપર મૂકવાની ગાદી બનાવી લાવતા. આ સામાન એટલો બધો કિંમતી ગણાતો, 6 મહિના સુધી મહેનત કરે ત્યારે આ બનતો એવો સામાન. અત્યારે પણ પ્રસાદીના સંગ્રહ સ્થાનોમાં માણકીના બધા સામાન છે. એવી માણકી ઘોડીની ખૂબ જ બધા સંભાળ રાખતા અને મહારાજ પણ માણકીને બહુ સાચવતા. એક વખત માણકી ઘોડી બીમાર પડી, કઈ ખાય નહીં, પીવે નહીં. બધાને એમ થયું, અરે માણકીને શું થયું હશે. અશ્વપાલને બોલાવીને વૈદ્યને બોલાવ્યા, પણ કાંઈ ફેર પડ્યો નહીં. એટલે મહારાજ કે અમારી માણકી એમ સાજી નહીં થાય, કારણ કે આ તો ભગવાન અને સંતો સાથે રહેનારી ઘોડી છે. બધા સંતોને કીધું, તમે જમો ને ત્યારે આ તપેલામાં બધા ચડું કરજો. સંતો એમાં ચડું કરી અને એ પ્રસાદીનું જળ માણકીને મહારાજે પાયું અને માણકી તરત સાજી થઈ ગઈ. એક વખત બધા સંતોના ચરણનો અંગૂઠો પાણીમાં બોળાવી ચરણ જળ માણકીને પાયું અને માણકી સાજી થઈ ગઈ. અને જ્યારે જ્યારે સંતો ગામડા ફરીને હજારોના તિરસ્કાર સહન કરી મહારાજના સ્વરૂપનું જ્ઞાન ફેલાવીને જ્યારે ગઢપુર આવતા હોય ત્યારે મહારાજ માણકી ઉપર બેસીને સમાચાર સાંભળતા માણકી દોડાવતા સંતોની સામે જાય. મુક્તાનંદ સ્વામી હોય, એના મંડળના સંતો હોય, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, અને માણકી હિંહોરા ભરતી દોડતી જતી હોય અને મહારાજ સંતોની સામે જાય અને સંતોને ઊભા રાખીને પહેલા તો માણકી ઉપર બેસીને પ્રદક્ષિણા કરેલી સંતોને ફરતા. આવા મહારાજ સંતોનો મહિમા સમજાવતા અને માણકી ઉપર બેસીને પ્રદક્ષિણાઓ પણ કરતા. એ માણકી ઉપર બેસીને જ્યારે મહારાજ જતા હોય ત્યારે જે નંદ સંતો હતા, જે કીર્તનો લખતા, એને એક એક સંતોની કલમમાં કોઈ પણ સંતનું ખાલી નથી એક પદ. કોઈને કોઈએ તો માણકીના પદ બનાવ્યા જ છે. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, બધાએ મહારાજના માણકી અસવાર થયા હોય અને જેવા શણગાર પહેર્યા હોય એવા વર્ણનો આપણા કીર્તનોમાં મળે છે. એક કીર્તન છે, મહારાજ જ્યારે અસવાર થઈને જતા હોય એનું કીર્તન કૃષ્ણાનંદ સ્વામીનું. અમરના સરદા હરિ મારા નેણ તણા શણગાર માતે દોડી પાઘ મનોહર છોગુ મુગટ અનુસાર ધોળા અંબર તન પર શોભે ધોળા અંબર તન પર શોભે રૂમાલ ધોળો સાર અમરના સરદાર હરિ મારા નેણ તણા શણગાર. એવા અનેક કીર્તનો છે, કૃષ્ણાનંદ સ્વામી લખેલા છે. પછી બીજી કડીમાં લખ્યું છે, ઘોડાને ઘુમરમાં ઘેરા નટવર પરમ ઉદાર બીજા કરમાં છડી સોનાની બીજા કરમાં છડી સોનાની
ઝળકે છે અતિસાર અમરના સરદાર હરી મારા નેણા તણા શણગાર હરિની કીર્તિ ગાન કરે છે ચહુકોરે અસવાર કૃષ્ણાનંદ એ શોભા ઉપર વારી વાર હજાર અમરના સરદાર ઘોડાને ઘુમરમાં ઘેર્યા એવા ઘુમરમાં ઘેરી અને માણકીને ખેલાવતા હોય અને માણકી જ્યારે હાલી જતી હોય ત્યારે ડાબલા બોલતા હોય ઘોડીની હાલ જુદી હોય ઘોડાની હાલ જુદી હોય બાગડદા થાબડદા બાગડદા થાબડદા બાગડદા ધમા ધમા બાગડદા ધમા ધમા એમ ઘોડીના ડાબલા બોલતા હોય એકવાર આયા નવાબ સરકાર ઘોડા ગાડી લઈને નીકળેલા કાળવામાંથી એટલે ઘોડાના ડાબલા બોલતા જાય બાગડદા ધમા ધમા બાગડદા ધમા ધમા એટલે બાજુમાં ગધેડા ઉભા હતા બે ત્રણ એને એમ થયું આ ઘોડું હાલી જાય છે એમ આપણે વાહ હાલી એ બાગડદા ધમા ધમા કરે ને આપણે કેમ ન કરી તો એ ગધેડા વાહે દોડ્યા પણ એની હાલ કઈ ઘોડી જેવી હોય એ કઈ બાગડદા ધમા ધમા કરે એ તો ખચ 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 નવાબે દિવાનને કીધું કે આ શું છે તો કે ખચ ખચ આવે છે વાહે એ ઘોડા અને ઘોડીઓની હાલ હાલ ઉપરથી ઘોડીને ચલાવીને અસવાર લે હાલ ઉપરથી ઘોડીની જાત એની જાતવાન પણ વફાદારી પણ ખબર પડી જતો કે આ છે ને નદી ઠેકી જાય વાયડું ઠેકી જાય આ ઘોડું કે પાછું ન પડે સ્વામીની વાતોમાં લખ્યું છે ગુજરાતના ઘોડા અને કાઠિયાવાડના ઘોડા ગુજરાતનું ઘોડું હોય ને કાઠાળું ઊંચું પહાડી આપણને લાગે ભાઈ ભાઈ ડુંગરો ટપી જાય પણ હાકો ને ધોરીઓ આડો આવે ને ઉભું રહી જાય કાંઈક નાની પાળી આવે પથ્થરો આવતું ઉભું રહી જાય મારી નાખું તો હાલે નહીં બોલાને કે તારે ઉતરીને હાલું જાવ તો હાલો છે બાકી હું નહીં હાલું ન હાલે અને કાઠિયાવાડી ઘોડા સોમલા ખાચરના ને એવા ઘોડા હતા કે સામે બરછીની વરસાદ થતી હોય તલવારોની આમ ગોળીઓની બંદૂકની ધાણી ફૂટતી હોય તો એની વચ્ચે સોસરવી નીકળીને ઘોડી એના અસવારને બચાવી લે અને એનો અસવાર નીચે પડી ગયો હોય ને તો ઘોડી ચાર પગ એની ઉપર ઊભી રાખીને વચ્ચે અસવારને બચાવી લે લાગવા ન દે પોતાના ઉપર ઘા ઝીલી લે આવી વફાદારી પ્રાણી છે પણ એ આવી ઘોડી જાતવાનું હોય હો ચાલ ઉપરથી ખબર પડી જાય અને માણસની પણ ચાલ ઉપરથી ખબર પડી જાય હેલો જતો હોય ને મહારાજની ચાલ હતી ગજગતી ચાલ હંસગતિ ચાલ ઉતાવળા બહુ ચાલે હેત કરીને મહારાજની ચાલ જોઈ જોઈને કેટલાય સાધુ બની ગયા કે આવી ચાલ મનુષ્યની ન હોય એવી ચાલ હતી ચાલ ઉપરથી માણસની ખબર પડી જાય કે આ માણસ કેવો છે કેટલું વિચારે છે શું કરે છે આજનું વિજ્ઞાન આ બધું સંશોધન કરે છે બાકી હાલ ઉપરથી ખબર પડે કે કાંઈ નહીં કરે દુનિયામાં કેટલાને દુઃખી કરી નાખશે એમ ઘોડા ઘોડીઓ હાથી બધા પ્રાણીઓની ચાલ માણકીની ચાલ એ સમયે આખા કોઈ ભારતભરમાં આવી ઘોડી નહોતી જ્યાં જુઓ ત્યાં માણકીના વખાણ થાય દરબારો બેઠા હોય ને કહુંબા પાણી થતા હોય ને કાઠી ડાયરો બેઠો હોય ને કહુંબાને હોકા પીતા હોય ને એ ઘોડા ને ઘોડીઓના વખાણ હાલે ત્યાં કાઠી બોલે ભાઈ સ્વામિનારાયણની માણકી જેવી નહીં હો એ બધા ઘોડા ઘોડીઓ તમારા બધા બરાબર પણ સ્વામિનારાયણની માણકી તોલે ન આવે કાઠ્યું કે ભાઈ એવી બધી હું માણકી તો કે એ માણકી દેવતા ઘોડી અરે આકાશમાં ઉડતી જાતી હોય જ્યાં જુઓ ત્યાં ચોરે ને ચૌટે રાજ દરબારોમાં ઘોડે સવારોની પાસે ક્યારેક કોઈ પણ પ્રસંગ એવો નહીં બન્યો જ્યાં માણકીની વાત ન નીકળે એવી એ સમયે પ્રસિદ્ધ માણકી ઘોડી હતી જેમ જુનાગઢમાં કોકની પાસે રોલ્સ રોયસ ગાડી હોય
તો ન ખ્યાલ. રોલ્સ રોય ગાડી 90 કરોડની ગાડી આવે, 90 કરોડ, અબજ ઉપરની ગાડીઓ આવે છે. 4 વ્હીલ, એકડી નહીં. એક ભાઈ આપણે 4 વ્હીલ લેવી છે, પણ એકડી. એ મેં વખતે માણકી એવી ઘોડી હતી. એક વખત જીવા ખાચરના દરબારગઢમાં ગઢપુરમાં મહારાજ માણકી ઘોડીએ ચડીને આવ્યા. દરબારો પણ પોતપોતાના ઘોડાઓ લઈને જીવા ખાચરના દરબારગઢમાં આવ્યા છે. ઘોડાઓ જાણે આમ પગ પૃથ્વી ઉપર થમતા ન હોય એમ ખૂંદી રહ્યા ધરતીને. મહારાજની માણકી આવીને તો બધાને આમ ઘોડા ઝાંખા પડી જાય એમ. મહારાજ કીધું, કાઠીઓ, આજે તો ઘોડા ખેલવાના છે, ઘોડાઓને રમતો રમાડવાની છે. હા મહારાજ, તમે કયો એ રમતો, અમારા ઘોડા કાંઈ જેવા તેવા નહીં. મહારાજ કે આ જીવા ખાચરની ઓસરી પડથાડ છે, 90 હાથની લાંબી ઓસરી. ઓસરીમાં માણકી ઘોડી દોડાવવાની છે, બધા પોતપોતાના ઘોડાઓ. અરે ભણ્યું મહારાજ, પેલા તો ઓસરીમાં ઘોડી ચડે કેમ? અને ચડે તો દોડાવા જાય તો બધે એક એક થાંભલી આડસર આવે, અને આડસર છાતી હમાનો આવે, બેઠા હોય ને અસવારને છાતીના પાટિયા જ ભાંગી જાય ને મહારાજ. તો કે કોઈ કાઠી નથી, તમે તો બહુ ઘોડા ખેલવો છો, અને અમે તો બ્રાહ્મણ કહેવાય. તો કે મહારાજ આમાં તો હિંમત ન કરી શકી, માથા ભાંગે કા છાતી ભાંગે. મહારાજ કહેતો કે એક બાજુ લઈ લો તમારા ઘોડા, જુઓ અમારી માણકી, પછી કોઈ દી તમારા ઘોડાના વખાણ નહીં કરો. અને મહારાજ માણકી ઉપર બેઠા હતા, ને ચાબુક આમ ખેંચીને એડી અડાડી, ત્યાં તો માણકી આમ ઝાડ થઈ 2 પગે, અને બગાક જમ કરતી લોબીમાં ઓસરીમાં આવી ગઈ. અને મહારાજે ઓસરીની ખોરે માણકી ઊભી રાખી. આખા દરબારગઢમાં કાઠીઓને ભીડ જામી છે હરિભક્તોની, કે મહારાજ આજે માણકીને ખેલવે છે, પણ ઓસરીમાં જીવા ખાચરની. એડી અડાડી માણકી પણ મહારાજના સંકલ્પ પ્રમાણે ચાલનારી હતી, ઈશારા પ્રમાણે, કેવું ન પડે. એડી અડાડીને માણકી ઉપડી. પણ જ્યાં ઓલી થાંભલીને આડસર આવે ત્યાં તો માછલીની જેમ આમ નમી જાય, જમ્પ લેતી જાય, એક એક થાંભલીએ જમ્પ લેતી જાય. મહારાજને કાંઈ ન થયું, પાઘનું છોગું પણ અડ્યું નહીં આડસરને. ઠેઠ ઓસરીની છેડે સુધીની પાછી મહારાજે લીધી વેગમાં, અને છેડ છેડે આવ્યા. કાઠી દરબારોએ જય જયકાર કર્યો, મહારાજ આવું અમારી ઘોડા તો ન હાલે, અમારે ખાટલે નાખવા પડે એક બેનામાંથી. એવી ઘોડી ખેલાવી મહારાજ. અને કાઠીઓની સાથે મહારાજ ખૂબ આનંદ કરતા, એવી રમૂજો કરતા. નવી નવી ઘોડાની પરીક્ષાઓ, ઘોડીઓની અને સ્પર્ધાઓ પણ ગોઠવતા. એના અનેક ચરિત્રો છે, ચરિત્ર ચિંતામણીઓમાં અને ગ્રંથોની અંદર ભરેલા પીડા છે. અને લક્ષ્મી બાગમાં આવે મહારાજ, માણકી ઉપર બેસીને, ત્યારે લક્ષ્મી બાગની અંદર મહારાજ ઘોડી ખેલવતા હોય, સંતો હરિભક્તો દર્શન કરતા હોય, અને રાયપરનો ત્યાં રસ્તો, લક્ષ્મી વાડી, મોટી થોરની વાડ, ત્યાર પછી રસ્તો આવે, પછી બીજું ખેતર આવે. મહારાજે કાઠીઓને કીધું, હાલો આજે ઘોડા ખેલવાના છે. કોનો ઘોડો આ પરીક્ષામાં આગળ નીકળે છે? તો કે મહારાજ શું, કેવી રીતે, પેલા કયો તો ખરા. મહારાજ કે બહુ જાજુ નથી, ઘોડા દોડાવવાના ખેતરમાં, લક્ષ્મી બાગમાંથી, અને આ વાડ ઠેકાડી, રસ્તો ઠેકાડી, બીજી વાડ ઠેકાડીને બીજા ખેતરમાં પડવા જોઈએ. અને પાછું કાંઈ થવું ન જોઈએ, પાછું ત્યાંથી જમ્પ લગાવી દોડાવી, અને 2 વાડ અને રસ્તો સહિત ઠેકીને આ બાજુ લક્ષ્મી બાગમાં આવી છે.
અરે મહારાજ આમાં તો અમારી હિંમત ન હાલે. થોરની વાયડું અને એને કુદાવી પાછો રસ્તો વચ્ચે આવે. મહારાજ કે કાઠિયો તમે તો બહુ મોટી મોટી કહુંબા પાણી વકરો ત્યારે વાતું કરો છો, મૂછું મળ્યો છો, કરો હિંમત. તો કે અમારો ઘોડો વચ્ચે પડે તો વાયડમાં. મહારાજ કે તો જુઓ આમ ખેલાવાય એમ કરીને લક્ષ્મીબાગના ખેતરમાં પડામાં ઘોડી દોડાવી દૂર લઈ ગયા અને ત્યાંથી મહારાજે માણકીને હેડી મારી અને માણકી પૂરપાટ દોડી. એવી દોડી અને લગામ એવી રીતે ખેંચીને કે માણકીએ ત્યાંથી જમ્પ લગાવ્યો અને બે વાળી ઠેકી અને સામેના ખેતરમાં પડી. પાછા ત્યાંથી દોડાવી, પાછી કુદાવી, જમ્પ લગાવી, પાછા લક્ષ્મીબાગમાં આવી ગયા. કાઠિયોએ જય જયકાર કર્યો, મહારાજ આ અમારું કામ નહીં. પ્રેમાનંદ સ્વામીએ તો આવા કીર્તનો લખ્યા છે, બહુ સરસ કીર્તન છે. કે વાલો ઘોડલા ખેલાવે ઘન શ્યામ રે, ભાઈ મારે આંગણીએ. વાલો ઘોડલા ખેલાવે ઘન રે. જીવતા જાજો આવડે તો. હે વાલો ઘોડલા ખેલાવે ઘન શ્યામ રે, ભાઈ મારે આંગણીએ. વાલો મારું ચિતડું ચોરે છે સુખ ધામ રે, આંખ લડીની અણીએ. મારું ઘોડલા ખેલે ને વાલો મુજ સામુ હે રે. ઘોડલા ખેલે હારે મુને ગ્યાલ કીથી આણી પેરે રે, ભાઈ મારે આંગણીએ. મુને આણી પેરે રે. અને જ્યારે ઘોડા ખેલાવતા હોય ત્યારે ભગવાનનો તોરો ચપળ તોરંગ અતિ વેગે ફરે છે, એ તો ગરુડનો ગર્વ હરે છે રે. સુર નર મુનિજન નિરખે છે પ્રીતે, હારે જાણે ચિત્ર આલેખા છે ભીતે. ભીતમાં જેમ ચિત્ર જડાઈ જાય એમ બધા મહારાજને આ ઘોડા ખેલવતા જોતા હોય, કારણ કે ભગવાન છે. એક તો ચિત્તવૃત્તિ ખેંચી લીધી હોય અને પાછી આવી લીલા કરતા હોય. પ્રેમાનંદ સ્વામી કે જાણે ચિત્ર આલેખા છે ભીતે, ભીતમાં ચિત્ર જડાઈ ગયા હોય એમ તદાકાર થઈ અને આ બધું દ્રશ્ય જોઈ રહ્યા હોય છે. રૂડો લાગે છે ખંભે, ફરકે છે પટકો, રીજો પ્રેમાનંદ જોઈ લટકો. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ. એવી લીલાઓના સુંદર અનેક પદો સંતોએ બનાવેલા છે. મહારાજે એવી સુંદર લીલા કરી. એક વખત દાદા ખાચરના દરબારગઢમાં મહારાજ ઘોડી ફેરવતા હતા. માણકી ઉપર બેસી અને ફરતી કુંડાળે નાખી ઘોડીને. ઓસરીમાં જીવબા, લાડુબા, બહેનો, બીજા હરિભક્તો દર્શન કરે છે. મહારાજ ઘોડા ઉપર ફરે છે. દરબારગઢની અંદર દિવ્ય દ્રશ્ય છે. જાણે મહારાજના સ્વરૂપમાંથી તેજની છટાઓ નીકળતી હોય, દિવ્ય મૂર્તિના દર્શન થતા હોય એવું દ્રશ્ય. એ વખતે મહારાજે કીધું, જો અમે ઘોડી ફેરવીએ છીએ, વચ્ચે રૂમાલ મૂકો. દરબારગઢની વચ્ચે ફળિયામાં રૂમાલ મૂકવામાં આવ્યો અને ઘોડી ફેરવતા મહારાજે એ રૂમાલ ઘોડીને ઝુકાવી અને દોડતા જ એ રૂમાલ ઉપાડી લીધો. એવી લીલા દરબારગઢમાં કરી છે. એક વખત
મહારાજ ધરમપુર પધાર્યા. ધરમપુરની અંદર કુશળ કુંવરબાઈ મહારાજના મહાન ભક્ત છે. ત્યારે કુશળ કુંવરબાઈએ મહારાજની ખૂબ સેવા કરી, ઉત્સવ કર્યા. જોબન પગી આદિ વડતાલના પગી ભક્તો એ વખતે ખૂબ ધરમપુરમાં સેવા કરી. મહારાજ એની પર રાજી થયા. મહારાજ કે જોબન પગી માગો કંઈક. તો કે મહારાજ બીજું તો કાંઈ માગવું નથી, પણ આ રામનવમીનો સમયો વડતાલ કરો, હજારો જીવોને દર્શન સત્સંગનો લાભ આપો અને વડતાલમાં રામનવમીનો સમય ઉજવો. મહારાજ કે ભલે, આ વખતે રામનવમીનો સમય વડતાલ કરશું. મહારાજ ધરમપુરથી ગઢપુર આવ્યા. ગઢપુરની અંદર થોડાક દિવસ રોકાયા. સમયો વડતાલ કરવાનું નક્કી થયું એટલે મહારાજ તો વડતાલ જવાની તૈયારી મીંડા કરવા. બધા કાઠી દરબારોને કીધું પોતપોતાના ઘોડાઓ તૈયાર કરો, વડતાલ જવું છે. ત્યાં તો સુરા ખાચર, સોમલા ખાચર, અલિયા ખાચર, માચા ખાચર બધા કાઠી દરબારો. મહારાજે નાજા જોગિયાને કીધું અમારી માણકી લાવો, ઉબડ પલાણ માંડો, માણકીને શણગારો, જાવું છે વડતાલ. માણકી ઘોડી તૈયાર થઈ અને મહારાજ ઘોડી ઉપર ચડી અને દરબારગઢની ઓસરી આવ્યા. એ વખતે પ્રેમાનંદ સ્વામી ત્યાં ઉભા હતા. પ્રેમાનંદ સ્વામી નજરે જોઈ અને આ લીલા લખી છે. માણકીએ ચડારે મોહન વન માળી, એકદમ સહેલું કીર્તન છે, ઝીલા એવું બધા બોલે, કારણ કે આપણે એ લીલામાં સામેલ થવાનું છે, મૂંગા નહીં બેસવાનું, બધાએ બોલવાનું. માણકીએ ચડારે મોહન વન માળી, શોભેરુડી કરમાં લગામ રૂપાડી, માણકીએ ચડારે મોહન વન માળી, શોભે મહારાજ તૈયાર થયા. જીવબા લાડુબાને સમાચાર મળ્યા કે મહારાજ તો વડતાલ જાય છે અને રામનવમીનો સમય ત્યાં કરવાના છે. એટલા એ પ્રેમી ભક્તો હતા કે મહારાજ વિના વિયોગમાં જીવી ન શકે. મહારાજના દર્શન ન થાય તો જમે નહીં, પાણી પીવે નહીં. જીવબા લાડુબા એ કોઈ સામાન્ય ભક્ત નહોતા. મહારાજને પણ રોકાઈ જવું પડે એવી એની વૃત્તિમાં, પ્રેમમાં તાકાત હતી કે ભગવાન એક ડગલું આગળ ન વધી શકે. એમનેમ દાદા ખાચરના દરબારગઢમાં રહ્યા નથી. દાદા ખાચર, જીવબા લાડુબા એમની ભક્તિ ઉત્તમ. એટલે પ્રેમી ભક્તો વિનંતી કરે દોડી દોડી, લોહ ચુમ્બક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબારમાંથી ખોડી. મહારાજ તો કે અમારે જવું જ છે વડતાલ. ત્યારે જીવબા લાડુબાને એમ થયું મહારાજ તો જશે જ. એટલે ઓરડામાં બેસી ગયા ધ્યાનમાં. માણકી ઘોડી સાથે પોતાની વૃત્તિ જોડી અને માણકીને સમજાવી કે અમે પણ સ્ત્રીઓ, તું પણ સ્ત્રી જાતિ, અમારું માની તું મહારાજને લઈ જતી નહીં. દરબારગઢની બારા
મહારાજને લઈ જતી નહીં. ઘોડી પણ જાણે સમજી હોય ભક્તોની ભાવના, એમ મહારાજ માણકી ઉપર બેસીને દરબારગઢ બહાર નીકળવા જાય ત્યાં ફરંગટી ખાઈને ઘોડી પાછી આવે, ચાબુક મારે, એડી લગાવે, છતાં ઘોડી 3-3, 4-4 વખત દરવાજા પાસે જઈને પાછી વળી જાય. મહારાજે જાણ્યું કે કોઈ દી નહીં, આજે માણકી આમ કેમ કરે છે? ઈશારા પ્રમાણે, સંકલ્પ પ્રમાણે ચાલનારી ઘોડી આમ કેમ કરે છે? ત્યારે મહારાજે જાણ્યું કે જીવબા લાડુબા એને પ્રેમરૂપી દોરીએ કરી અમારી મૂર્તિ અને માણકીને બાંધી લીધા છે. અને જીવબા લાડુબા ઓસરીની કોરે આવ્યા, હાથ જોડીને ઊભા છે, વિનંતી કરે છે. પ્રેમી ભક્તો વિનંતી કરે, દોડી દોડી વિનંતી કરે છે. અને એ વખતે મહારાજ માણકી લઈ ઓસરીની કોરે આવ્યા અને ભગવાન બોલ્યા છે કે જો જીવબા લાડુબા અમને નહીં કહે ને તો નહીં જઈ શકી. એટલે પ્રેમાનંદ સ્વામી પોતાની હાજરી સૂચવે છે અને છેલ્લી કડીમાં લખે, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી માણકીએ ચડારે મોહન વન માડી. ભક્તોની આજ્ઞા માગે છે ભગવાન અને પછી વડતાલ જાય છે. એક વખત મહારાજ બધા કાઠી દરબારોને કહે છે કે આજે નાળિયેલા ડુંગરે જવું છે. બહુ મોટો ડુંગર છે, ઊંચો ટેકરો. નાળિયેલા ડુંગર એનો કહેવાય છે. નાળિયેલો એટલે નાળિયેરનો જેવો આકાર છે. કાઠીઓ કે મહારાજ શું કરવું છે? તો કે આજે નાળિયેલા ડુંગર ઉપર પોતપોતાના ઘોડાઓને ઘોડીઓને દોડાવીને ચડાવવાના છે શિખર ઉપર, અને પાછા ઉતારીને બધાની પહેલા પહોંચી જવાનું છે. આજે તમારા ઘોડાઓની પરીક્ષા લેવી છે. અરે મહારાજ, ભણ્યું મહારાજ, આમાં કેમ ચડે અમારા ઘોડા? ગાડી પાછી મૂકે. મહારાજ કે નહીં, બધા સાબદા કરો ઘોડાઓને. બધાએ પોતપોતાના ઘોડાઓ સાબદા કર્યા, પલાણો મૂક્યા અને ઉગમણી ખોરે આ નાળવેલો ડુંગર છે ત્યાં ઘોડાઓ દોડાવીને મહારાજ જાય છે. અને એક સાથે બધાને ઈશારો કર્યો અને બધાએ પોતપોતાના ઘોડાઓને ઘોડીઓને દોડાવી અને એ ટેકરા ઉપર ચડાવ્યા. પણ મહારાજની માણકી તો પવન વેગે આગળ નીકળી. ઓલા ઘોડાઓ તો ચડાણ આવ્યું ને એટલે ધીમા પડી ગયા. મહારાજની માણકી તો આકાશેથી તારો ખૈરો જાણું જોઈ જાણે ગરુડ પાખો આવ્યો હોય એમ ચડી ગઈ ટોચ સુધી. અને ત્યાં ચક્કર મારીને પાછા મહારાજ નીચે આવી ગયા. ત્યાં તો હજી કાઠીઓના ઘોડા હજી અડધે પૂગ્યા હતા. એના મોઢા વેલા થઈ ગયા. મહારાજ કે હવે પાછા ઉતરો. બધા પાછા ઉતર્યા. મહારાજે નાળિયેલા ડુંગર અને મગરિયા ડુંગર ઉપર ખૂબ જ માણકી ઘોડાઓ ખેલવા છે કાઠીઓની સાથે. એ બધા સ્થાનો પ્રસાદીના છે. અને મહારાજની માણકી ઘોડીના ચારે બાજુ એટલા બધા વખાણ થાય,
એટલે ભલભલા લોકોની નજર છે, એની નજરમાં માણકી આવી કે આ માણકી સ્વામિનારાયણ પાસે છે એવી કોઈ પાસે નહીં. એમાં માણકીના વખાણ સાંભળતા સાંભળતા જોબન પગી પાસે વાત આવી. અને એ વખતનો જોબન પગી મહાન બારવટીયો માથા ઉતારી લે. બહુ ભયંકર બારવટિયા કહેવાય જોબન પગી. એને નક્કી કર્યું, કોકે એને કીધું કે તમે બધે ચોરી કરો પણ સ્વામિનારાયણની માણકી ચોરો તો ખરા. તો કે એમાં શું, એ તો મારે ડાબા હાથનો ખેલ. તો કે ડાબા હાથ નહીં, કાંઈ ન થાય. તો કે જુઓ, એમાં દબાણમાં યજ્ઞ ચાલે છે. દેશ દેશાવરથી કાઠી દરબારોના કાઠિયાવાડના ઘોડાઓ આવ્યા છે. ચારે બાજુ સંતો, હજારો હરિભક્તો, ઉત્સવ ચાલી રહ્યા છે. અને જોબન પગી રાત્રે ઘોડાઓ ચોરવા અને માણકી ચોરવા માટે કાફલા સાથે, કાફલાના બધા માણસોને કીધું તમે બીજા કાઠીઓના ઘોડાઓ ચોરો અને હું તો ખુદ શ્રીજી મહારાજની માણકી ઉપર હાથ નાખીશ. અને જોબન પગી રાત્રે આંબલીના ઝાડ ઉપર ચડી જાય છે અને ઘોડસારમાં રાત્રે પ્રવેશ કરે છે. પણ જાણે જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ ત્રણેય અવસ્થામાં જાણે મહારાજ માણકી પાસે હોય ને એવો જોબન પગીનો અનુભવ થાય. જોબન પગી આવે છે માણકી ઘોડી પાસે, આવીને માણકી ઘોડીનું દોરડું છોડે ત્યાં તો મહારાજ આમ થોડે દૂર બીજા ઘોડાને ઘોડીઓની પાસે દેખાણા. કોઈ ઘોડા ઉપર હાથ ફેરવતા હોય એમ જોબન પગીએ જોયું અને એને એમ થયું સ્વામિનારાયણ તો અહીંયા છે. તરત જ લપાતો છુપાતો જોબન પગી ચાલ્યો જાય છે. બીજી રાત્રિ આવે છે. આખી રાતનો ઉજાગરો કરી લાખ જોઈને પાછા જોબન પગી આવે છે. અને આ વખતે વિચાર કર્યો કે સ્વામિનારાયણ ક્યાં સૂવે છે એ પેલા જોઈ લો, એ સૂતા છે તો પછી આગળ ચલાય. તો મહારાજ જ્યાં અક્ષરોડી કે જ્યાં ઉતારો હશે બારીમાંથી જોબન પગી જોઈ જાય છે સ્વામિનારાયણ તો સૂતા છે. એટલે ઘોડસારમાં પ્રવેશ કરે છે. પણ જેવા પ્રવેશ કરે ત્યાં તો માણકી ઘોડી પાસે મહારાજને જોયા. માથે હાથ ફેરવે છે, ચંદી ખવડાવે છે. અને એવું દ્રશ્ય જોયું તો જોબન પગી ધ્રુજી ગયા કે સ્વામિનારાયણ ત્યાં હતા ને ઉઠીને એટલી વારમાં અહીંયા કેમ આવ્યા. અને જોવા માટે પાછા ગયા તો જોયું ત્યાં તો મહારાજ સૂતા છે, પોઈઢા છે, કાંઈક છે આમાં. ભાગી ગયો જોબન પગી. ત્રીજી રાત્રિએ પાછા આવે છે અને જ્યારે ત્રીજી રાત્રિએ પણ આવું જોયું ત્યારે એને થયું કે આ તો સાક્ષાત ભગવાન છે. એની ઘોડી ચોરવા હું આવ્યો, જ્યાં પાપ છોડવાના હોય ત્યાં પાપનું પોટલું બાંધવા આવ્યો. બહુ પશ્ચાતાપ થયો. સવારે જઈ ભગવાનના ચરણમાં માથું મૂકી દઉં, હથિયાર મૂકી દઉં અને પાપની માફી માગી લઉં. જોબન પગીનું હૃદય પરિવર્તન થયું. સવારે યજ્ઞમાં આવ્યા, મહારાજના ચરણમાં હથિયારોનો ઢગલો કરી દીધો અને આશ્રિત બની ગયા. મહાન ભક્ત બન્યા જોબન પગી. જેનું નામ આપણે લઈએ તો આપણે પણ પવિત્ર બની જઈએ. આવા મહાન ભક્ત બન્યા જે મહારાજની ચરણ રજ વિના ભોજન કરતા નહીં અને છેલ્લે ચરણ રજ ખૂટી ગઈ ત્યારે અન્ન જળનો ત્યાગ કરી અને છેલ્લે ધામમાં વ્યા ગયા છે. ખૂબ ઉત્સવો કરાવ્યા છે, રંગે રમાયડા છે. એ માણકી ઘોડીના માધ્યમ દ્વારા જોબન પગી મહાન ભક્ત બન્યા. માણકી ઘોડીની કીર્તિ તો ખૂબ હતી અને વડોદરાનો બાબા દિવાન એને કાને વાત આવી. અને બાબો દિવાન એટલે મહારાજનો દ્વેષી. એકદમ એને કોકે કીધું કે બાબા દિવાન તમારી સત્તા બધે હાલે
કોકે ચડાવ્યા કે તમે જો સ્વામિનારાયણની માણકી તમારી ઘોડસારમાં બાંધો ને તો ખરા સુરવીર. તો કે એમાં શું? સ્વામિનારાયણની માણકી લઈ આવી, 2 માણસોને મોકલા માણકી ઘોડી લેવા માટે. કાઠી દરબારોને મળ્યા કે માણકી ઘોડી લેવી છે અમારા દિવાનજીને. તો કે ભગવાનની માણકી ઘોડીની વાત સિવાયની બીજી વાત કરો. તો કે એ જ જોઈએ છે. તો એ તો નહીં મળે, એ તો ભગવાનની છે. ઓલા પાછા ગયા કે એ તો ભગવાન સ્વામિનારાયણ માટે છે ને, એ નથી આપતા. તો કે યુક્તિથી લેવી પડશે, કાંઈ યુદ્ધ કરવું પડશે, તોપું માંડવી પડશે. મારી પાસે સત્તા છે, લશ્કર છે, બધું જ છે. હું વડોદરા ગાયકવાડનો દિવાન છું. એટલે એણે પોતે પોતાની સત્તા અને જો હુકમીથી માણકી પડાવવા માટે બહુ પ્રયત્નો કર્યા છે. એમાં એક દલો ગોવાળિયો બહુ બુદ્ધિશાળી, જાત જાતના વેશ લે. દલાને બોલાવ્યો કે દલા, તું સ્વામિનારાયણની માણકી લ્યાય કે એટલી સોનામરો કહે એટલા રૂપિયા આપું. દલો કે એમાં શું દિવાનજી, મને બધું આવડે, જાઓ અને ભેગો ભળી જાઓ, સ્વામિનારાયણની માણકી લાવું, 10 દિવસમાં અહીંયા આવી જાય. તો કે કાંઈ વાંધો નહીં, 1 મહિનાની મુદત આપું છું, તું જા. દલો ગોવાળિયો ગઢપુર આવે છે, વેશ બદલી નાખે છે, અશ્વપાલ જેવો વેશ ધારણ કરી અને દરબાર ગઢમાં આવે છે. સભા બેઠી હોય છે. દાદા ખાચરને મળે છે. દાદા ખાચર કે કોણ આપ, શા માટે આવ્યા છો? તો કે હું અશ્વપાલ છું, ઘોડાઓને એવી ચાલ શીખવાડું છું, એવી ઘડતર ટ્રેનિંગ આપું છું કે ઘોડાઓ તમારા આમ પવન વેગે ચાલે. વડોદરા બીજી જગ્યાએ ઘણા રાજ્યોમાં મેં કામ કર્યું છે, પણ પછી મને એમ થયું કે અહીંયા તો ભગવાન છે, અહીંયા સાધુ સંતો, એટલે ભગવાનની સેવા છેલ્લે કરવી છે અને તમારા ઘોડા ઘોડીઓને હું સેવા કરીશ, સાચવીશ, મને રાખો અહીંયા ઘોડસારમાં. દાદા ખાચર કે કાંઈ વાંધો નહીં, તો સારું. અને કે મારે તો સેવા કરવી, કાંઈ લેવું નથી વળતર. ઘણા આવા સેવાભાવી હોય, વળતર કાંઈ લેવું નથી. તો બહુ સારું, છતાંય તમારે કાંઈ જોતું હશે તો આપશું. તો કે ના, કાંઈ વળતર, આવા ભગવાનના દર્શન કરશું, સત્સંગ કરશું ને ઘોડાઓની સેવા કરશું. ઘોડસારમાં રાખ્યો, પણ ધીમે 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 માણકી ઘોડીની સેવામાં રહી ગયો, બધી માવજત કરવામાં. અને બધી પ્રકારની બોલી આવડે, બધા ભેગો પડી જાય. કાઠીઓની બોલી આવડે, ઓની આવડે ગોવાળીઓ. અને ધીમે ધીમે માણકીને પણ એટલા હેતને સ્નેહથી આમ વશ કરી લીધી દલાએ. અને 10 દિવસ થયા કે હવે લાગશે. એટલે એક રાત્રે જાગી, માણકી ઉપર પોતે બેસી સુમસામ બધાને સૂતા મૂકી અને માણકી ઘોડીને ઉપાડીને વયો ગયો દલો. આખી રાત ઘોડો દોડાવી અને અમરેલી થાણું ત્યાં પહોંચ્યો. અને અમરેલીથી વડોદરા બાબા દિવાનને મળ્યો. દિવાન સાહેબ, ઘોડી આવી ગઈ છે. બાબા દિવાન કે મને એવી વાત નથી લાગતી. તો કે આવી ગઈ છે, ઘોડસારમાં બંધાઈ ગઈ છે, સવારે આવો જોઈ લ્યો. તો કે તો હું તને છે ને સોના મોરથી નવડાવી દઉં. બાબો દિવાન કે. અને સવારે બાબો દિવાન માણકી ઘોડી જોવા જાય છે. એના મનમાં હરખ સમાતો નથી કે આજ મેં સ્વામિનારાયણની માણકી લીધી. એ ભગવાન કહેવાય છે ને, આજ એ ભગવાનનું મેં પારખું કરી લીધું. જાય છે ઘોડસારમાં જઈને જુએ તો માણકીની જગ્યાએ ગધેડી બાંધી હતી. બાબો દિવાન આંખો લાલ ગુમ કરીને કે એલા દલા,
મારી મસ્કરી કરી, આ ઘોડી છે કે આ ગધેડી લાવ્યો? એક જ તમાચો માર્યો દલાલના ગાલ ઉપર, ઓલો પડી ગયો હેઠો. અરે દિવાનજી, તમે મારી વાત તો સમજો. અને શું સમજુ તારી વાત? આ ઘોડી છે? ત્યાં તો ગધેડી હોર્ન વગાડ્યું. બાબો દિવાન ગુસ્સામાં આવી ગયો, હોડીએ ચડાવી દો તને. મારી મસ્કરી કરે દિવાનની, મારું કોઈ નામ ન લઈ શકે? તો કે મસ્કરી નથી કરી દિવાનજી, તમે વિચાર કરો કે અમરેલીથી રાયતો રાત ગધેડી દોડીને ભૂગે. હવે તમે વિચાર કરજો, રાયતો રાત દોડાવીને અહીંયા ગધેડી ભૂગે? ઘોડી જતી મેં લીધી, મેં સેવા કરી, વશ કરી, નક્કી કાંઈક સ્વામિનારાયણે આમાં કાંઈક એની લીલા કરી છે અને ઘોડીમાંથી ગધેડી કરી નાખી. આપણા ભાગમાં એ જ છે તો બેહો, બીજું હું. માણકી ઉપર આપણા નથી ભાગ. ત્યારે બાબા દેવાનની વાત સમજણ કાંઈક, કારણ કે સ્વામિનારાયણ છે ને બાબરો ભૂત વશ કર્યો છે. હું એ વખતે એવી આખું હાયલું હતું, બાબરો ભૂત વશ કર્યો છે. એટલે ગમે ત્યારે આવો ચમત્કાર કરે. એ ભૂતને કહે એટલે બદલાવી નાખે, ઘોડીની જગ્યાએ ગધેડી મૂકી દે. એને કાંઈક કર્યું, પણ ભગવાન છે એવો નિશ્ચય થયો નહીં, જેમ દુર્યોધનને પણ થતો નહોતો. દ્રૌપદીના ચીર પુરાય તો દુર્યોધનને એમ થાય કે આટલા બધા ચીર ક્યાંથી આવ્યા? અર્જુનને વિરાટ રૂપ દેખાય, દુર્યોધનને દેખાય? કારણ કે નંબર જ જાજા, જાડા કાચ દેખાય જ નહીં. લ્યો, આસુરી જીવને ભગવાનનો નિશ્ચય ન થાય. એ માણકી ઘોડી મહારાજને કેવી રીતે મળી એની વાત કરીએ. મીણાપરના મનુભા દરબાર, એમને ત્યાં માણકી હતી વછેરી. શરૂઆતની અંદર દરબારગઢમાં દરબારોની સાથે મહારાજ બેઠા હતા, ત્યારે દરબારો વાતમાં વાત કાઢી કે મહારાજ, આ તમારા દિવ્ય સંદેશાઓ, દિવ્ય સ્વરૂપ, દિવ્ય જ્ઞાન જો કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં ખૂણે ખૂણે પહોંચાડવું હોય તો આમ પગે હાલીને કેટલા દિવસે પહોંચશે? એવી પાણીપંથી ઘોડી હોય કે ઘોડો હોય, એની ઉપર બેસીને તમે પધારો તો ખૂણે ખૂણે પહોંચી શકાય. કારણ કે આ બધે જ આપણે સત્સંગ ફેલાવો છો. મહારાજ કે દરબારો, વાત તમારી સાચી છે, તો ગોતો. તમે કાઠી છો, દરબારો છો, ઘોડા કે ઘોડીઓ ગોતો અમારા માટે કાંઈક. ચારે બાજુ તપાસ કરી. મહારાજ કે અમારા મુક્તે અમારે માટે જન્મ લઈ લીધો છે. મીણાપર ગામમાં મનુભા દરબારને ત્યાં વછેરી છે, પૂછાવો. પૂછાયું, પણ હગા દીકરાને જેમ ઉછેરીને મોટી કરે ને એમ પોતાના હાથ આમ કાંડા ખવડાવીને જેમ મોટી કરી હોય એમ હાચવીને ઉછેરીને મોટી કરેલી ઘોડી માણકી વછેરી મનુભાને ત્યાં હતી. સુરા ખાચરે એના સગાવાલામાંથી લિંક ગોતી. ભેંસ જાળના કાયાજી દરબાર એ મનુભાના ઓળખીદા, એને સાથે લઈ, મહારાજને સાથે લઈ અને પહોંચ્યા ત્યાં સુરા ખાચરની સાથે. એટલે મનુભા દરબાર એમને મળ્યા કે તમારી માણકી ઘોડી માટે અમે આવ્યા છે. તો કે એ ઘોડીની વાત કરશો માં? હું એકનો એક દીકરો જેમ ઉછેરે ને એમ મેં ઉછરી છે, એની વાત કરશો નહીં. દરબારોએ બહુ કીધું, તમે આના બદલાને બીજી 5 ઘોડી કે 5 ઘોડા માગી લ્યો, પણ આની ઉપર અમારા ભગવાનની નજર ઠરી છે, આ માણકી લેવી છે. તો એ માણકી તો નહીં મળે. પછી દરબારોએ કીધું કે આ ભગવાન છે, આવો અવસર નહીં મળે, માટે સેવાની તક છે, રાજી કરી લ્યો. અને કાંઈક એના હૃદયમાં એવી પ્રતીતિ આવી અને મનુભા માયના કે હા આપીશ. અને એ માણકીને શણગારી, બધો સામાન પલાણો મૂકા,
સરસ મજાનો શણગાર કરી અને મહારાજને માણકી આપે છે. આખું ગામ જોવા ઉમટ્યું છે કે સ્વામિનારાયણ ખુદ સામે ચાલી મનુભાની માણકી લેવા આવ્યા છે. આખું ગામ ઉમટ્યું છે. એ વખતે મહારાજના સામૈયા પણ ગામમાં થયા હતા. માણકી ઘોડીની સરક મનુભાઈએ મહારાજને આપતા પહેલા મહારાજનું કે મારે પૂજન કરવું છે. એની નાની દીકરી મોંઘીબા દરબારની, એ મોંઘીબા મહારાજનું પૂજન કરે છે. હાથમાં થાળી, કંકુ, ફૂલ, ચોખા. એટલે મહારાજ નાની દીકરી એટલે નીચે નહીંમાં મહારાજના કપાળમાં ચાંદલો કર્યો, કંકુ ચોખાથી વધાવ્યા. મહારાજ રાજી બહુ થયા. નાની દીકરીનો ભક્તિભાવ જોઈને મહારાજ કે દીકરી તારું નામ શું? તો કે મોંઘીબા. મહારાજે માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો કે મોંઘીબા તમે મોટા થશો ત્યારે બહુ મોંઘા થશો. અને એ જ મોંઘીબા ગોંડલના રાજા સંગ્રામસિંહ એનું એમને માગવું આવ્યું. એમની સાથે પરિણા રાજ રાણી બન્યા અને એમના દીકરા ભગવતસિંહજી બાપુ જે ગોંડલ સ્ટેટ આખા ભારતની અંદર એને શિખર ઉપર લાવ્યા, એ જ ભગવતસિંહજી બાપુ, એ મોંઘીબાના દીકરા. એ મહારાજના આશીર્વાદ. અને પછી મોટું મંદિર બનાવ્યું. ગુણાતીતાનંદ સ્વામીને ગુરુ માનતા. માણકી ઘોડી મહારાજ લીધી. માણકી પણ હણહણવા માંડી, પગ ધરતી ઉપર ઉછાળવા માંડી, જાણે મહારાજનો વિયોગ ઘણા વર્ષોથી થયો હોય અને આજે મહારાજના દર્શન થયા હોય એવી આંખમાંથી આંસુઓની જાણે આમ વીરના આંસુ વહાવતી, આનંદના આંસુ વહાવતી હાવેડો કરવા માંડી. મહારાજ માણકી ઉપર સવાર થયા, ધામધૂમથી વિદાય આપી અને એ માણકી ઘોડી મહારાજ દરબારગઢમાં લાવ્યા. ત્યારથી ઠેઠ સુધી માણકી ઘોડી મહારાજે રાખી અને મહારાજ ધામમાં ગયા. ત્યાર પછી માણકી પોતે ઘાસ ચારો કે પાણી પીવાનું બંધ કરી દીધું. જેમ ભગવાન રામ વનમાં ગયા અને મહારાજ દશરથ અન્નજળ છોડી દીધા હતા, વિયોગમાં તડફડતા હતા, એવી માણકીની દશા થઈ. તડફડે છે, બે આંખમાંથી આંસુઓની ધારાઓ વહે છે. ઘાસ નાખે તો સામે પણ જોવે નહીં. કારણ કે આજે પોતાની ઉપર બેસનારા ભગવાન, લાડ લેનારા મહાપ્રભુ આજે વયા ગયા. ત્યારે માણકી એમ વિચારે છે હવે મારે જીવીને શું કરવું? મારા અસવાર, મારા પ્રભુ તો વયા ગયા. રડ્યા કરે. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો, 10 દિવસ વયા ગયા. 13 દિવસ વયા ગયા. પણ માણકી એક તણખલું ઘાસ ખાતી નથી. ત્યારે એને જોઈને બીજા પણ સંતો, સદગુરુઓ, ખુદ આચાર્ય મહારાજ, રઘુવીરજી મહારાજ પણ રડે, માણકીને મનાવે. એ માણકી તો ઘાસ ખાય લે, પાણી પી લે. કોઈએ ગોપાળાનંદ સ્વામી રઘુવીરજી મહારાજને કીધું, મહારાજ એને શ્રીજી મહારાજનો વિરહ ખૂબ થાય છે. તમે મહારાજના દીકરા છો, દત્તપુત્ર છો. તમે જો માણકી ઉપર બેસો ને તો માણકીને સાતા વળે અને એમ થાય કે ભગવાન તો ન બેઠા પણ એના દીકરા મારી પર બેઠા, તો કદાચ વિરહ ઓછો થાય ને ઘાસનું તણખલું ખાય તો જીવી જાય, નહીં તો હવે માણકી જીવે એવું લાગતું નથી. ત્યારે રઘુવીરજી મહારાજ તો કે ના, મહારાજ બેઠા છે એની ઉપર હું કેમ બેસું? મારાથી ન બેસાય, હું તો દાસ છું, સેવક છું. પણ જ્યારે બહુ આગ્રહ કર્યો કે માણકી જીવી જાય એને માટે, ત્યારે રઘુવીરજી મહારાજ માણકી ઘોડીની પાસે જાય છે. બધા સંતો ઊભા છે, માણકીની આંખમાં આંસુઓ છે. રઘુવીરજી મહારાજ લગામ ઝાલી, ચોકડું આમ ગાદી ઝાલીને ચડવા જાય પણ ચડી શકતા નથી. ધ્રુસકું મુકાઈ જાય છે કે મહારાજ જેની ઉપર અસવાર થયા એની ઉપર હું કેમ બેસું? માથું માણકીની ગરદન ઉપર, ડોક ઉપર રાખીને ધ્રુસકે રડી પડ્યા. અને માણકી પણ પોતાની ડોક રઘુવીરજી મહારાજના ખભા ઉપર ઢાળી અને રડવા માંડી છે. આંસુઓથી રઘુવીરજી મહારાજના ખભા પલાળી દીધા છે. આવા વિરહ વેદનાની અંદર
માણકીએ મહારાજના 13માને દિવસે પોતાનું શરીર છોડી દીધું. ત્યારે મોટા મોટા સદગુરુ સંતો પણ રડ્યા છે. દરબારગઢમાં પણ વિરહ છવાઈ ગયો છે. અને એ માણકી નિસ્મૃતિ રહે એટલે લક્ષ્મીબાગમાં એને દફનાવવામાં આવી. એની સમાધિ આજે પણ ત્યાં ઓટો છે જ્યાં માણકીને દફનાવવામાં આવી છે. આ માણકી એક અક્ષરધામના મુક્ત હતી અને મહારાજની સેવા માટે જ આવી હતી. તો આજનો વિષય માણકી અને મહારાજ એની આ વાત કરી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.